96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે સાયબર ક્રાઇમ અટકાવવા માટે સાયબર યોદ્ધાની ઉપયોગિતા એ વિશે ધ્રુવ પંડિતની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત. સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિન મુનશીને નમસ્કાર. મિત્રો, આપણે જેટલા ડિજિટલી આગળ વધીએ છીએ એટલા ફ્રોડ પણ વધતા જાય છે અને આજકાલ લોકોની જો સૌથી મોટી સમસ્યા જો સતાવતી હોય ને તો એ સાયબર ફ્રોડ છે. આપણે કાર્ડ ખિસ્સામાં રાખ્યું હોય, ડેટા કોઈ ચોરી જાય, હોટલમાં જઈએ, વેટરને કાર્ડ આપીએ, એનો ડેટા વેચાઈ જાય. ખબર નથી પડતી કે આપણો ફોન નંબર, આપણી બર્થ ડેટ, આપણું ઘરનું સરનામું એ પબ્લિકલી થઈ ગયું છે, કોઈની પણ પાસે હોય. તો આ સાયબર ફ્રોડથી ખૂબ સાવધ રહેવું પડે એવું છે. આજે મારી સાથે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં ડૉક્ટર ધ્રુવ પંડિત છે. ડૉક્ટર ધ્રુવ પંડિત ગુજરાતમાં સાયબર યોદ્ધા તૈયાર કરે છે અને અત્યાર સુધીમાં એ 10,000 કરતાં વધારે સાયબર યોદ્ધા તૈયાર કરી ચૂક્યા છે. ટાર્ગેટ 1 લાખનું છે કે 1 લાખ સાયબર યોદ્ધા તૈયાર કરવા. સરકારની સાથે પણ એમના MOU થયેલા છે. સાયબર ક્રાઇમની સાથે પણ તેઓ કામ કરે છે. વધુ વાતો આપણે એમની પાસેથી જાણીએ. ડૉક્ટર ધ્રુવ પંડિત, આપનું ખૂબ સ્વાગત છે આકાશવાણી સ્ટુડિયોઝમાં. ધન્યવાદ. અચ્છા, પહેલાં તો અમારા શ્રોતા મિત્રોને એ કહો કે આ સાયબર યોદ્ધા એ શું છે? સાયબર યોદ્ધા એક એવું કેમ્પેઇન છે કે આજે આપણે જેમ હમણાં આજની જ અગર વાત કરીએ તો આજે આપણે હવે જે આ સિચ્યુએશન જોઈ રહ્યા છે, એક વી કેન નોટ સે ઇટ્સ અ વોર, બટ આપણે એક જે સિચ્યુએશન જોઈ રહ્યા છે કે એક વોર જેવી સિચ્યુએશન ઊભી થઈ રહી છે. તો આથી ઠીક 1 થી 1.5 વર્ષ પહેલા જ્યારે મેં એકદમથી એક દિવસે સવારે ન્યૂઝપેપર જોયું કે 5,000 એન્જિનિયરોને લે ઓફ કરી દીધું, અમેરિકામાં 2,000 એન્જિનિયર્સને લે ઓફ કરી દીધો. તો એક વસ્તુ મને ધ્યાનમાં આવી કે હવે જે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સોફ્ટવેર ડેવલપમેન્ટ કે આ જે ફિલ્ડ છે એ ફિલ્ડ હવે જૂની થતી જઈ રહી છે અને AI ના ઉપયોગના કારણે લોકોને હવે જે લે ઓફ થવા લાગ્યું છે એના કારણે કંઈક એવી ટેકનોલોજી હોવી જોઈએ જેના ઉપર યુથને એક જોબ શ્યોરિટી ને એમના એક કરિયરની સિક્યોરિટી મળે. એના માટે સૌથી પહેલા એમને સાયબર શું છે એ અવેર કરાવવું બહુ જરૂરી હતું. તો સાયબર યોદ્ધા મેં એક એવો કેમ્પેઇન ડિઝાઇન કર્યો જ્યાં એક સાયબર યોદ્ધામાં કોઈ પણ માણસ જોડાય, આઈધર ઇટ કેન બી અ સ્કૂલ સ્ટુડન્ટ, કોલેજ સ્ટુડન્ટ, એની ઇન્ડસ્ટ્રી પ્રોફેશન કે કોઈ પણ, એ લોકો જ્યારે એમાં જોડાય છે ને તો સૌથી પહેલા એમને પોતે ટ્રેનિંગ આપવામાં આવે છે કે સાયબર સિક્યોરિટી એટલે શું, સાયબર અવેરનેસ માટે શું શું કરવું જોઈએ, પોતાની સાયબર સેફટી રાખવા માટે શું શું કરવું જોઈએ. એટલે સાયબર યોદ્ધાના 3 મોટિવ હતા. સૌથી પહેલો મોટિવ એ હતો કે સાયબર યોદ્ધા બનાવવાના ટાઈમે એમને આપણે સૌથી પહેલા ફર્સ્ટ રિસ્પોન્ડર એક્સપર્ટની રીતે આપણે એમને પ્રેઝન્ટ કરીએ. એટલે જેમ કે આજે ઘરમાં પરિવારમાં દરેક પરિવારમાં એક છોકરો કે એક છોકરી કમ્પ્યુટર એન્જિનિયર કે કોઈ પણ યુનિવર્સિટીમાં એડમિશન હોય છે. હવે એમને એ જ યુનિવર્સિટીમાં અગર સાયબર અવેરનેસની ટ્રેનિંગ મળી હોય અને પરિવારના સાથે સાયબર ફ્રોડ થાય કે સોસાયટીમાં કોઈના સાથે સાયબર ફ્રોડ થાય કે કોઈ ફેમિલી ફ્રેન્ડ સાથે સાયબર ફ્રોડ થાય તો કેવી રીતે રિસ્પોન્ડ કરવું, એનું આપણે આ ફર્સ્ટ રિસ્પોન્ડરની ટ્રેનિંગ અમને મળી હોય તો એ એમને મદદ કરી શકે. આજે સરકારે સાયબર ફ્રોડ થઈ જાય છે એના પછી કમ્પ્લેન કેવી રીતે કરવું એના માટે જે હેલ્પલાઇન નંબર છે જેમ કે 1930 છે, સાયબર ક્રાઇમની ગવર્મેન્ટનું પોર્ટલ છે, એના સિવાય સાયબર સિક્યોરિટીનો પોતાનો જે કેન્દ્ર ગૃહ મંત્રાલયનો ડિપાર્ટમેન્ટ છે એ પણ અવેરનેસ બહુ કરે છે. બટ એ અવેરનેસ આપણે ગ્રાઉન્ડ લેવલ સુધી તક પહોંચે ને એ કામ માટે સાયબર યોદ્ધા બનાવવાનું આપણે એક નિર્ણય લીધો. સાયબર યોદ્ધા જ્યારે પોતે એક એક્સપર્ટ બની જાય છે ત્યારે એ એઝ એન એક્સપર્ટ બનીને પોતાની જોબ શ્યોરિટી પણ લઈ શકે. એટલે એમને જ્યારે એક એડવાન્સ ટ્રેનિંગ મળી જાય તો એક ફર્સ્ટ રિસ્પોન્ડરથી જ્યારે આગળ વધે ત્યારે એ લોકોને ફેમિલી ફ્રેન્ડને અવેરનેસ પણ આપે છે. પેરેલલી એમના કરિયરમાં એક એમને અચીવમેન્ટ એડ થઈ જાય કે મને સાયબર સિક્યોરિટી આવડે છે. તો એ કોઈ પણ કંપનીમાં આજે દરેક કંપનીઓ ઉપર સાયબર એટેક થાય છે, દરેક સરકારી સંસ્થાઓ ઉપર સાયબર એટેક થાય છે. સરકારને, પ્રાઇવેટ કંપનીઓને પણ સાયબર એક્સપર્ટ્સની જરૂર પડે છે. તો આ જ સાયબર યોદ્ધાઓને ઇન્ડિયામાં જ રહીને એમનો એમ્પ્લોયમેન્ટ પણ મળે અને એમને બહાર જવાની જરૂર ના પડે, જેનાથી કોઈ પણ લે ઓફની સિચ્યુએશન ક્યારેક ઊભી ના થાય. અચ્છા, હવે જે આ સાયબર યોદ્ધા જે છે એ કોમન મેનને પણ મદદ કરી શકે. સપોઝ મારે જરૂર પડે અથવા બીજા કોઈ લોકોને, તો એ મદદ કરે. સાયબર યોદ્ધા માટે અમે બહુ જલ્દ અમારી પણ એક હેલ્પલાઇન લાવી રહ્યા છે કંપનીમાં, જેનો અમે એક એપ પણ બનાવી રહ્યા છે કે અગર તમારે પોતે સાયબર યોદ્ધા રીતે મેમ્બર બનવું હોય તો એ એપમાં રજીસ્ટર કરો.
એ એપમાં રજીસ્ટર કરવાથી તમને એ એપમાં અંદર તમને રોજે અવેરનેસના પોસ્ટર, અવેરનેસનો વિડીયો અને કોઈ પણ નવો લેટેસ્ટ સાયબર અટેક કે સાયબર ફ્રોડ ઇન્ડિયામાં આવે છે તો એની જાણકારી તમને ત્યાંથી મળે અને તમે સાયબર યોદ્ધા બનીને બેસેલા છો. તો હવે જેમ કે એક સાધારણ રીતની વાત છે કે આજે તમે એ એપ ઓપન કરશો ને તો તમને દેખાશે કે અગર હું મણિનગરમાં રહેવા વાળો માણસ છું અને મારા સાથે સાયબર ફ્રોડ થયો છે, હવે મને એ જ નહીં ખબર કે સરકારની મદદ કેવી રીતે લેવી, મને ઇન્ટરનેટ વાપરતા નહીં આવડતું, તો હું આ એપ મારા પાસે હોય તો હું એપમાં જોઈ શકું કે મારા નિયર બાયમાં સાયબર યોદ્ધા કોણ છે. અને એના સાથે સાથે અમે આની એક બોડી પણ વિચારી રહ્યા છીએ કે સ્ટેટ લેવલ રિપ્રેઝેન્ટેટિવ, સિટી લેવલ રિપ્રેઝેન્ટેટિવ, એટલે એક આખું જેમ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર હોય ને એવું એક સ્ટ્રક્ચર આમાં વોલેન્ટિયર સ્ટ્રક્ચર ઊભો કરીને અને એક પ્રોપર કેમ્પેઇન રન કરવામાં આવે. અચ્છા, આપણે વાત કરતા હતા એમાં એક તમે શબ્દ વાપરતા હતો કે હવે તો સાયબર ઇન્સ્યોરન્સ પણ હોય છે, તો આ વોટ ઇઝ સાયબર ઇન્સ્યોરન્સ? સાયબર ઇન્સ્યોરન્સ કેવી વાત છે ને, આપણે જેમ ઇન્સ્યોરન્સ આપણે લઈએ છીએ, હવે આપણે કેમ લઈએ છીએ કે ભાઈ આપણે નિયર બાય ફ્યુચરમાં આપણા ફેમિલી મેમ્બર કે આપણને આપણી એક ફિનાન્શિયલ સેફટી માટે લેવામાં આવે છે. મેડિકલ ઇન્સ્યોરન્સ કેમ લઈએ છીએ? આજે આપણે બહુ સારા છીએ, બહુ હેલ્ધી છીએ, બટ એક બીક હોય કે ભાઈ ક્યારેક કંઈક પણ થયું તો હેલ્થ ઇન્સ્યોરન્સ હશે તો મને ફિનાન્શિયલ બર્ડન નહીં આવે. સેમ એવી રીતનો છે આજે સાયબર અટેક કે સાયબર ફ્રોડ થાય ને એમાં હેકરનો ખાલી 2 જ વિષય હોય, માણસને ફિનાન્શિયલ લોસ આપવો, નહીં તો એનો પર્સનલ ડેટા ચોરાઈને અને માર્કેટમાં જઈને વેચવો. હવે હું એક સાધારણ વ્યક્તિ છું તો મારો ડેટા એને કામનો એટલો નથી જેટલો મારો બેંકનો પૈસો એને કામનો છે. તો અગર મેં સાયબર ઇન્સ્યોરન્સ લીધેલો હોય અને મારા સાથે ફ્રોડ થઈ જાય છે, જે મારે ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનો લોસ આવે છે, ડિરેક્ટ લોસ, તો મારી ભૂલના કારણ વગર અગર મારાથી પૈસા જતા રહે છે, હેકર લઈ જાય છે, તો એ આખોનો આખો પૈસો ઇન્સ્યોરન્સમાં ક્લેમ થઈને તમને પાછો આવી જાય. એટલે સાયબર ઇન્સ્યોરન્સ લેવું બહુ જરૂરી છે. હવે સાયબર ઇન્સ્યોરન્સ માટે કંઈ વધારે પૈસો ખર્ચવાનો છે જ નહીં. ખાસ કરીને એવી પણ લોકો વાત કરે છે કે આ જે હેકિંગ છે એ તો આજકાલ ટેણીઓ પણ ફોન હેક કરી લે છે, તો આ સાચી વાત છે ધ્રુવભાઈ? હેકિંગ એક એવો વિષય થઈ ગયો છે કે હેકિંગમાં મોબાઈલ ફોન, સોશિયલ મીડિયા, લેપટોપ, બહુ બધા વિષયો આવવા લાગ્યા છે. હવે આપણે જેમ કે બહુ વાર જોતા હોઈએ છીએ કે એથિકલ હેકિંગના કોર્સિસ ચાલતા હોય છે. હવે આપણે જ્યારે છોકરો એથિકલ હેકિંગ શીખવા જાય એટલે એને દરેક પ્રકારની વસ્તુઓ શીખવવામાં આવે છે, બટ એથિકલ હેકિંગનો કોર્સ પણ કેમ જરૂરી હોય કે તમે ઇન્વેસ્ટિગેશન કરવા માંગતા હો કે સરકારની મદદ કરવા માંગતા હો તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ હેક કેવી રીતે થાય. એટલે હેકિંગ શીખવું જેટલું ઇઝી છે ને એટલું કરવું પણ ઇઝી થઈ ગયું છે. બસ એટલું જ છે કે આમ માણસો અગર પોતાનું સાયબર હાઇજીન ફોલો કરે તો કોઈ પણ નાનું છોકરું પણ એમને હેક નહીં કરે. હવે હું ફોટો મોકલું, તમે ફોટો ડાઉનલોડ કરી લો અને અનનોન નંબરથી પણ એ મેસેજ આવે પર તમે એ ક્યુરિયોસિટી રાખવા માંગતા હો કે ભાઈ આ ફોટોમાં શું હશે, હું આ ફોટો ડાઉનલોડ કરી લઉં. હવે એ ફોટોના અંદર અગર મેં વાયરસ મૂક્યો છે તો મારો મોબાઈલ ફોન હેક થઈ જશે, પણ હું માણસને ઓળખતો જ ના હોઉં અને મને ફોટોની ક્યુરિયોસિટી ના રાખવું અને એક સાયબર હાઇજીન ખાલી થોડીક ફોલો કરું કે ભાઈ અનનોન નંબરને મને રિએક્ટ કરવો જ નથી, તો મારો ફોન સેફ છે. એક સરસ શબ્દ તમે યુઝ કર્યો, સાયબર હાઇજીન. હા, બરાબર, આ એક નવો વર્ડ સાયબર હાઇજીન. તો આ સાયબર હાઇજીનમાં શું શું કરવું જોઈએ? સાયબર હાઇજીન એટલે બહુ કોમન વસ્તુ છે. જેમ કે અનનોન વ્યક્તિનો અગર વિડીયો કોલ આવે તો ના ઉપાડવો. અનનોન વ્યક્તિ અગર મેસેજ કરે છે તો એનો ટેક્સ્ટ મેસેજ ખાલી ઓપન કરીને એને ટેક્સ્ટ મેસેજ પર રિપ્લાય કરવો. બટ અનનોન વ્યક્તિ અગર તમને એકદમથી લિંક મોકલે છે, ફોટો મોકલે છે, વિડીયો મોકલે છે તો એને ક્લિક કરવાની જરૂર નથી. સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર જેટલું આપણે લાઇમલાઇટમાં ઓછું રહીએ એટલું, અગર પર્સનલ પ્રોફાઇલ બનાવી છે તો જેટલા ફ્રેન્ડ્સને આપણે સાચે ફિઝિકલી ઓળખતા હોઈએ એટલા જ લોકોને આપણે ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવીને એટલા લોકોને ફ્રેન્ડ્સ બનાવવું અને એના સિવાય આપણે આપણા ફોટોઝને એ પોસ્ટ કરવું. તમે ઇન્ફ્લુએન્સર રીતે અગર બનવા માંગો છો તો સોશિયલ મીડિયાની જે સિક્યોરિટી હોય જેમ 2 ફેક્ટર ઓથેન્ટિકેશન છે, બાકી બધું અગર તમે ફોલો કરો તો તમારા સાથે સાયબર હાઇજીન મેન્ટેન રહે. બેન્કિંગ ફીચર્સની જ્યારે વાત કરીએ તો તમે જ્યારે પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો, નેટ બેન્કિંગનો યુઝેજ કરો છો તો એને એક પ્રોપર સિક્યોર બ્રાઉઝર પ્રાઇવેટ વિન્ડોમાં જઈને એ નેટ બેન્કિંગનો પોર્ટલ ઓપન કરો. નહીં તો જેમ કે જે બેન્કોએ પોતાની એપ્લિકેશનો બનાવી છે એ એપ્લિકેશનો તમે ડાઉનલોડ કરીને રાખો, બટ એમાં ઓટો લોગિંગ ના રાખો. તમને જ્યારે જ્યારે નેટ બેન્કિંગ કરવું છે ત્યારે પાસવર્ડ નાખો અને એમાંય 2 ફેક્ટર ઓથેન્ટિકેશન રાખો. એના સિવાય જેમ કે સાયબર હાઇજીનની વાત કહીએ તો કોઈ પણ વ્યક્તિનો અગર ફોન આવે અને એવું કહે કે ભાઈ તમારા મોબાઈલ પર એક ઓટીપી આવ્યો છે, મને આપી દો. જેમ કે હમણાં કુરિયર સ્કેમ બહુ ચાલતા હોય છે, આપણે એમથી રેગ્યુલર ક્યાંક ને કંઈક શોપિંગો કરતા હોઈએ, નહીં તો હવે એક ટ્રેન્ડ આવી ગયો છે
કે જેમ કે આપણને કોઈને કંઈક ગિફ્ટ મોકલવી હોય તો સામેવાળાનો એડ્રેસ નાખી દો, એના બિહાફમાં આપણે પે કરી દઈએ અને એને કુરિયર સીધું પહોંચે એટલે સરપ્રાઇઝ ગિફ્ટ થઈ જાય. તો લોકો હવે હેકરો એવું પણ કરવા લાગ્યા છે કે તમને કોલ કરશે કે અમે એક XYZ કુરિયર કંપનીમાંથી વાત કરીએ છીએ, તમારા માટે એક પાર્સલ આવ્યું છે, અમને તમે OTP આપશો તો એ પાર્સલ અમે તમને હેન્ડ ઓવર કરી દઈએ અને પાર્સલ બહુ મોંઘું છે અને ઓલરેડી પેમેન્ટ થઈ ગઈ છે. તો અગેન ક્યુરિયોસિટી, આપણે જે અંદરની મનની લાલચ હોય એમાં આપણે OTP આપીએ છીએ અને આપણા સાથે ફ્રોડ થાય છે. એટલે સાયબર હાઇજિંગમાં 3 વસ્તુ છે. ટેકનિકલી થોડીક આપણી જે હાઇજિંગ કહેવાય ને, અને સેકન્ડલી આપણે લાલચ, એનાથી થોડુંક દૂર રહેવું પડે, અને ત્રીજું કે આપણે દરેક વસ્તુ ડિજિટલ કરવા જઈશું તો પછી મને લાગતું નથી કે આપણે જે માણસો કંપનીઓમાં પણ કામ કરે છે એમની જરૂર છે. એટલે દરેક વસ્તુ ડિજિટલ ના થઈ શકે. ધ્રુવ, એક બીજો પ્રશ્ન છે, આપણા શ્રોતા મિત્રો પણ સાંભળી રહ્યા અને થશે કે માન લો કે મારા પૈસા જતા રહ્યા, સાયબર ફ્રોડ થયો, એ પૈસા પાછા આવી શકે ખરા? જે સાયબર ફ્રોડમાં પૈસા જાય છે, સાયબર ફ્રોડમાં 2 રીતે પૈસા જાય. એક પહેલી રીત હોય કે તમે હાઇજીન ફોલો ના કરો અને તમે OTP આપી દો અને તમે લાલચના શિકારમાં આવી જાઓ, જોબ ફ્રોડના શિકારમાં આવી જાઓ. જેમ કે કોરોના પછી એક વસ્તુ થવા લાગી કે ઘરે બેઠા 20,000 રૂપિયા કમાઓ. જ્યારે ઘરે બેઠા બેઠા જોબ અપ્લાય કરીને જોબ નહીં મળી રહી તો તમને 20,000 રૂપિયા કોણ આપવાનું ઘરે બેસીને? હવે આવી લાલચમાં તમારા પૈસા જાય છે તો એ પાછા લાવવા બહુ ટફ છે. એનો રીઝન છે કે એ જે સ્કેમર છે એ હેકર નથી, એ સ્કેમર છે. આપણે સાયબર ફ્રોડમાં 2 વસ્તુ સમજવી પડશે કે એક હેકર અને એક સ્કેમર, બંનેમાં બહુ મોટો ડિફરન્સ હોય. સ્કેમરને ટેકનોલોજીનો ઉપયોગ કરતો ખાલી એટલો જ આવડતો હોય કે તમને ડુપ્લિકેટ સિમ કાર્ડ, ડુપ્લિકેટ પ્રોફાઇલ બનાવીને તમારા સાથે સ્કેમ કરીને પછી ગાયબ થઈ જાય. અને જે હેકર હોય ને એ તમારા સાથે શું, એ બહુ બધા લોકો સાથે એક સાથે હેકિંગ કરે અને એનું કોન્સ્ટન્ટ કેમ્પેઇન ચાલતું જ હોય અને એને કોઈ પકડી ના શકે. એટલે જે વિષયોમાં સાયબર ઇન્સ્યોરન્સ લીધેલું હોય અને એમાં સાયબર ઇન્સ્યોરન્સમાં એવું દેખાવતું હોય કે ભાઈ આ પ્રકારનો ફ્રોડ કે સ્કેમ આપણે ડાયરેક્ટ લોસમાં કવરેજ આવે છે તો ત્યારે પૈસા રિકવર થાય. બીજું, જે આપણું સાયબર સેલ હોય છે એ કોન્સ્ટન્ટ આવે 1930ની હેલ્પલાઇન બનાવી છે. તો અગર તમારા ખાતામાંથી પૈસો કોઈ બીજા ખાતામાં જશે અને તમે તરત 1930 ઉપર તમે હેલ્પલાઇન પર કોલ કરો તો તમારો પૈસો ત્યાં ફ્રીઝ થઈ જાય અને એને રિવર્સ કરાવવાની પ્રોસેસ પછી સાયબર સેલ એની પ્રોસેસ પ્રમાણે કરે છે. ત્રીજું, ઇન્વેસ્ટિગેશન રીતે થાય છે. અગર મેં ઇન્વેસ્ટિગેશન માટે કમ્પ્લેન દાખલ કરી, અને આજે સૌથી મોટી રિક્વેસ્ટ મને તમારા માધ્યમથી એ જ કરવી છે કે લોકો સાથે જ્યારે સાયબર ફિનાન્શિયલ ફ્રોડ થાય છે ને, તો કોઈ બહુ મોટા ઘરથી કોઈ બિલોંગ કરતો હોય કે કોઈ મોટો બિઝનેસમેન હોય, એ ક્યારેક જોઈએ ને કે મારા ખાલી 10,000 રૂપિયા ગયા છે તો એ શું વિચારે કે 10,000 જ ગયા છે ને મને કમ્પ્લેન નહીં કરવી. પણ આજે જે નાના વ્યક્તિના 10,000 જાય છે ને ત્યારે એના માટે એની મંથલી સેલરી પણ હોય. એટલે જેટલી કમ્પ્લેનો ફિનાન્શિયલ ફ્રોડની વધારે થશે ને, અને એક જ નંબરથી બહુ બધા લોકો સાથે ફ્રોડ થયો અને એક જ નંબરની વધારે કમ્પ્લેન આવે ને, તો સાયબર સેલમાં એની પ્રાયોરિટી પ્રમાણે એનું ઇન્વેસ્ટિગેશન વધે, અને ઇન્વેસ્ટિગેશન વધવાથી અગર આરોપી પકડાય ને તો પણ પૈસાનું રિકવરી થાય છે. અને એક છેલ્લો પ્રશ્ન, આજકાલ એક બીજો શબ્દ બહુ સાંભળવા મળે છે કે ફલાણી વ્યક્તિને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યો અને લાખો રૂપિયા લઈ લેવામાં આવ્યા. આ ડિજિટલ એરેસ્ટ શું છે અને એનાથી કઈ રીતે બચી શકાય? સાહેબ, આપણે આપણા દેશમાં સૌથી મોટો એક જે સરકારની પણ વિનંતી રહી છે ને દર ફેરી એક જ રહી છે કે ભાઈ તમે પોલીસથી બીવો નહીં, પોલીસ તમારા સાથે છે અને તમારા સેફટી માટે છે. એટલે દર ફેરી પણ એ શું કહે છે કે કોઈ પણ ક્રાઇમ થાય ઇન રિસ્પેક્ટ ટુ સાયબર પર કમ્પ્લેન દાખલ કરો, જાણ કરો. કોઈ પણ માણસ અગર એવું ફોન કરશે કે ભાઈ હું ED, CBI, ઇન્કમ ટેક્સ, GST માંથી વાત કરું છું, તો એ માણસ પહેલા બી જાય, અને જ્યારે બી જાય છે ત્યારે એ એની વાતોમાં આવી જાય અને તમારા સાથે એવું બિહેવ કરશે કે ભાઈ તમે ડ્રગ્સ મંગાવ્યું હતું. એટલે માણસે જીવનમાં ડ્રગ્સ જોયું પણ ના હોય, બટ એ માણસને એવું કહી દે કે ભાઈ તમારા નામથી 1.5 કરોડ રૂપિયાના ડ્રગ્સ આવ્યા છે, અમે નાર્કોટિક કંટ્રોલ બ્યુરોમાંથી વાત કરીએ છીએ. એટલે માણસ જ્યારે ઓવર હાઇપર અને ઓવર ટેન્સ થઈ જાય ને એટલે ડિજિટલ એરેસ્ટનો શિકાર બને છે. ડિજિટલ એરેસ્ટમાં કંઈ જ બીવાની જરૂર નથી. ડિજિટલ એરેસ્ટમાં સૌથી પહેલી વસ્તુ એ જાણ રાખવા જેવી છે કે આપણા ભારત સરકારનો લો એન્ફોર્સમેન્ટ એજન્સી એટલું એક્ટિવ છે કે એમને અગર એરેસ્ટ કરવું હોય ને તો એ ઘરે આવીને એરેસ્ટ કરીને જાય છે. અને ખાસ કરીને ધ્રુવભાઈ, તમે સાયબર યોદ્ધા કરી રહ્યા છો, કેટલો લક્ષ્યાંક છે તમારો સાયબર યોદ્ધા તૈયાર કરવાનો? મારો સાહેબ 1 લાખ સાયબર યોદ્ધા ક્રિએટ કરવાનો એક લક્ષ્ય છે. એનો રીઝન છે કે આપણે આ જે આજનો ટાઈમ ચાલી રહ્યો છે ને, હવે આવનાર ટાઈમમાં સાયબર વોરનો જ ટાઈમ છે. એટલે આપણી સરકારની બધી મહેનતો જોઈને આપણા જે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી સરનો જે વિઝન છે
2047નો વિકસિત ભારતનો, એમાં વિકસિત ભારત બનવા માટે સુરક્ષિત ભારત બનવું બહુ જરૂરી છે. એટલે આવનાર ટાઈમમાં મારો એક લક્ષ્ય છે કે 1 લાખ સાયબર યોદ્ધા હું બનાવીને અને આપણી સરકારને સમર્પિત કરું કે ભાઈ આ એક 1 લાખ સાયબર યોદ્ધાનો યુથ છે જે ઇન્ડિયામાં જ કામ કરશે અને અહીંયા જ બેસીને અહીંયાની સાયબર સિક્યોરિટી પર કામ કરે. તો ડોક્ટર ધ્રુવ પંડિત, આજે આપનો કિંમતી સમય કાઢીને આપ આકાશવાણીમાં આવ્યા. અમારા શ્રોતા મિત્રોને ખૂબ સરસ માહિતી આપી. ડિજિટલ એરેસ્ટ શું છે, સાયબર ફ્રોડ શું છે, કઈ રીતે બચી શકાય, તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપ હમણાં સાંભળી રહ્યા હતા સાયબર ક્રાઇમ અટકાવવા માટે સાયબર યોદ્ધાની ઉપયોગિતા એ વિશે ધ્રુવ પંડિતની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.